નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો। ઝઘડિયા તાલુકાના બોરીદ્રા ગામે 21મી સદીની વરવી વાસ્તવિકતા બહાર આવી। મહાદેવ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં દલિત સમાજને ભાગ ન લેવા દેવાનો પ્રયાસ કરાયો હોવાનો આક્ષેપ। દલિત સમાજે વિરોધ નોંધાવતા પોલીસ અધિકારીઓ ગામમાં દોડી ગયા। બંને પક્ષ વચ્ચે સમાધાનના પ્રયાસ કરાયા। ભરૂચના વડોદલા ગામ નજીક આવેલ સરિતા રેસિડેન્સીના એક મકાનમાં તસ્કરોનો તરખાટ। સોના ચાંદીના દાગીના સહિત કુલ રૂપિયા 3.19 લાખના માલમત્તાની ચોરી। બાજુના બંધ મકાનમાંથી પ્રવેશી ચોરીના ગુનાને અંજામ અપાયો। નર્મદા જિલ્લામાં નિર્માણ પામી રહેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગનું કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાના હસ્તે ખાતમુહૂર્ત કરાયું। ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ 150 બેઠક જીતશે એવો દાવો કરતા કેન્દ્રીય પ્રધાન। વાલિયાના મોતીપરા ગામે ઘાસ કાપવા ગયેલ મહિલા પર દીપડાનો જીવલેણ હુમલો। મહિલાને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાઈ। જાયન્ટ્સ ગ્રુપ ઓફ અંકલેશ્વરનો શપથ ગ્રહણ સમારોહ સંપન્ન। સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલ, જિલ્લા પોલીસ વડા સંદીપસિંહ, ફેડરેશન પ્રેસિડેન્ટ યોગેશ પારેખ, અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રેસિડેન્ટ ચંદ્રેશ દેવાણી, અંકલેશ્વર નગર સેવા સદનના પૂર્વ નગરપતિ સંદીપ પટેલની વિશેષ ઉપસ્થિતિ। નવા પ્રમુખ તરીકે અર્ચના વકીલ આરૂઢ થયા। ઝઘડિયા તાલુકાના બોરીદ્રા ગામે જીર્ણોદ્ધાર કરાયેલ મહાદેવ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની પૂજા વિધિમાં દલિત સમાજને બેસવા ન દેવાનો પ્રયાસ કરાયો હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। 21મી સદી એટલે જ્ઞાનની સદી, વિજ્ઞાનની સદી। આ સદીમાંથી છૂત અછૂત નાબૂદ થઈ હોવાના દાવા કરવામાં આવે છે, પરંતુ આજે પણ છૂત અછૂતની સામાજિક બીમારી પ્રવર્તી રહી હોવાનું ઉદાહરણ બહાર આવ્યું છે। વાત છે ઝઘડિયા તાલુકાના બોરીદ્રા ગામની। બોરીદ્રા ગામે સમગ્ર ગામના સહયોગથી મહાદેવ મંદિરનો જીર્ણોદ્ધાર કરાયો છે। ગ્રામજનોની આસ્થાના કેન્દ્ર એવા મહાદેવ મંદિરમાં પૂજન અર્ચન માટે દરેક સમાજના લોકોનો સમાન હક હોવો જોઈએ, પરંતુ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની પૂજા વિધિમાં દલિતોને બેસવા દેવા દલિતોને ટ્રસ્ટીઓએ ના કહી દેતા વિવાદ સર્જાયો હતો। ગામના દલિતોએ આ બાબતનો વિરોધ નોંધાવતા રવિવારના રોજ યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ગ્રામજનોએ પડતો મૂક્યો હતો। વિવાદિત મામલે દલિતો ભેગા થઈ ગયા હતા, જેને પગલે ઝઘડિયા પોલીસ પણ ગામમાં પહોંચી હતી અને બંને પક્ષ વચ્ચે સમાધાનના પ્રયાસો કરાયા હતા। જોકે મંદિરના ટ્રસ્ટીઓ આ બેઠકમાં હાજર રહ્યા ન હતા અને સમાધાનના પ્રયાસ નિષ્ફળ રહ્યા હતા। સમગ્ર મામલે સમાધાનના પ્રયાસ અર્થે ઝઘડિયા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર LB તળવી પણ પહોંચ્યા હતા। જોકે તેઓએ આ અંગે કંઈ પણ કહેવાનો ઇનકાર કરી દીધો હતો। આજની 21મી સદીમાં પણ દલિતો પ્રત્યે ભેદભાવ રાખવામાં આવતો હોવાની વાત આ ઘટનાઓ સાબિત કરે છે, ત્યારે સમાન હક માટે પ્રયાસો કરવામાં આવે એ જરૂરી છે। અમારા બોરીદ્રા ગામની અંદર આ એક પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સવ ઉજવવાનું નક્કી કરેલું ગામ લોકોએ, અને એ પ્રસંગે દલિતોએ વાત કરી કે અમારે પણ એની અંદર બેસવું છે, અને તેમાં આ ટ્રસ્ટીઓએ ના પાડી દીધી કે તમને અમે બેસવા દઈએ નહીં। આજરોજ અહીંયા પ્રોગ્રામ પણ રાખવામાં આવેલો। આપણી સામે જ છે કે બાંબુથી એ લોકો મંડપ બનાવવાના હતા, પણ જ્યારે દલિતોએ એક ક્રાંતિ કરવાનો વિચાર કર્યો ત્યારે આ દુમાળા બોરીદ્રા ગામના ટ્રસ્ટીઓએ આખો પ્રોગ્રામ જ મુલતવી રાખ્યો। એટલે દલિતો સાથે ભેદભાવ રાખવામાં આવે છે, સ્પષ્ટ પુરવાર થાય છે। અને સાહેબ, આજે પ્રાણ પ્રતિષ્ઠા માટે અમે દલિત સમાજો આવેલા, જેના માટે અમે અરજીઓ કરેલી કે અમને બેસવા દે। આ લોકો દલિત પટેલ લોબી અમને બેસવા દેવા માંગતી નથી, અને જેના કારણે અમે અહીંયા આવ્યા છે। અમને પોલીસ સ્ટેશન બોલાવેલા, પોલીસ સ્ટેશનમાં અરજીને લીધે અમે સમાધાન કરેલું, પણ સમાધાનનો કોઈ જવાબ આપેલો નહીં, અને પોલીસની દીકરા બોલાવેલા તો છતાં અમને બેહાડ્યા નહીં। અમારા ગામમાં મહાદેવના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો પ્રોગ્રામ આજે હતો, તો અમે બેસવા માટે ગામના પટેલોને કીધું હતું, તો પટેલો કે મંજૂર થયા હતા, પછી એમણે આ પ્રોગ્રામ અમે આવ્યા એટલે કેન્સલ કરી દીધેલો છે। પ્રાણ પ્રતિષ્ઠાનો પ્રોગ્રામ તમને લોકોને બેસવા દેવામાં આવશે નહીં એવું કહે છે આ લોકો, અને જોઈ શકો છો કે અમે લોકો આવ્યા એટલે પ્રોગ્રામ બધો કેન્સલ રાખેલો છે। માટે આજે 70 વર્ષથી આઝાદીના થયા છે, આપણે બધા ભેગા થઈ અને આપણા ગામને આગળ લાવવાનો પ્રયાસ કરવો જોઈએ, અને આ બધા ભેગા થઈને આપણે આ વિકાસના માર્ગે ચાલે, આપણા બાળકોના ભવિષ્યને સુધારવાનો પ્રયાસ કરવો જોઈએ। આજે એક માણસની ભૂલના લીધે આખા ગામને એની તકલીફ પડે એવું નહીં કરવું જોઈએ। બધાએ જે બી કાર્ય હોય, કોઈ બી સમાજનો હોય, ભેગા થઈને મળીને વાતચીત કરીને આ સમાધાન કરવું જોઈએ।
બસ મારી બધાને એટલી જ પ્રાર્થના છે કે નાની સમસ્યાનું સમાધાન ગામમાં જ કરો. ભરૂચના વડોદરા ગામ નજીક આવેલ સરિતા રેસિડેન્સીના બંધ મકાનમાંથી તસ્કરો રૂપિયા 3.19 લાખના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બનાવ અંગેની મળતી વિગતો અનુસાર ભરૂચના વડોદરા ગામ નજીક આવેલ સરિતા રેસિડેન્સીના મકાન નંબર 204માં રહેતા હાર્દિક પટેલ તેમના ગામ ત્રાલસી સામાજિક કામ અર્થે ગયા હતા. આ દરમિયાન તેઓના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. તસ્કરો બાજુના બંધ મકાનમાંથી બાલ્કનીના માર્ગે તેઓના મકાનમાં પ્રવેશ્યા હતા અને બેડરૂમમાં મૂકેલ કબાટમાંથી સોના ચાંદીના દાગીના સહિત કુલ રૂપિયા 3.19 લાખના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે પોલીસને જાણ કરાતા સી ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને બનાવ સંદર્ભે ચોરી અંગેની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. બંને બેડરૂમમાં રાખેલ કબાટમાં રાખેલ સોના ચાંદીના દાગીના તેમજ અન્ય ચીજ વસ્તુઓની ચોરી થયેલાનું જણાતા એણે તાત્કાલિક પોલીસ સ્ટેશન સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં સી ડિવિઝન પોલીસ સ્ટેશન સ્ટાફ સાથે એ જોતા ચોરી થયેલાનું જણાતા ફરિયાદી હાર્દિક પટેલની ફરિયાદ લઈ અને વિગતવારનું પંચનામું કરી ને આગળની તપાસ ચાલુ કરવામાં આવેલ. વાલિયામાં દીપડાએ એક મહિલા પર હુમલો કરતા મહિલાને સારવાર અર્થે ખસેડાઈ. પ્રાપ્ત માહિતી અનુસાર વાલિયાના મોતીપરા ગામમાં રહેતા આશરે 45 વર્ષીય રમીલાબહેન પરસોત્તમભાઈ ગામિત આજ રોજ સવારના સમયે ગામની અન્ય મહિલાઓ સાથે ગામ પાસે આવેલ ખેતરમાં પશુ માટે ઘાસ કાપવા ગયા હતા. તે દરમિયાન અચાનક દીપડાએ મહિલા પર જીવલેણ હુમલો કર્યો હતો. મહિલાએ બુમરાણ મચાવતા અન્ય મહિલાઓ પોતાનો જીવ બચાવવા નાસી ગઈ હતી. જ્યારે દીપડાના હુમલાને પગલે રમીલાબહેન ગામિતે બુમરાણ મચાવતા દીપડો ભાગી ગયો હતો. મહિલાની બૂમ સાંભળી ગ્રામજનો દોડી આવ્યા હતા અને ગંભીર રીતે ઘવાયેલ મહિલાને પ્રથમ સારવાર અર્થે જંખવાવના આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવી હતી, જ્યાંથી વધુ સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે. બનાવની જાણ વન વિભાગને કરાતા વન વિભાગ દ્વારા ગામમાં પાંજરું મૂકવાની તજવીજ હાથ ધરાઈ છે. દીપડાએ મને બાચકા ભર્યો, 2 જણી હતી ભાગી ગઈ ને મને દીપડાએ બાચકા ભર્યો એટલે મેં બૂમ પાડી એટલે દીપડો ભાગી ગયો. પછી ટેટાવાળાને કીધું, મને દીપડાએ બાચકા ભર્યો એમ કે બધાને કીધું એટલે દોડી આવ્યા ને પછી ગાડી પર ઘેરે લાવ્યા ને પછી મેં જંખા લાવ્યા 108માં, પછી ત્યાંથી પાછા જંખાથી ભરીસ લાવ્યા. જાયન્ટ્સ ગ્રુપ ઓફ અંકલેશ્વરનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો. રવિવાર તારીખ 2 એપ્રિલના રોજ હોટલ લોર્ડ્સ પ્લાઝા ખાતે જાયન્ટ્સ ગ્રુપ ઓફ અંકલેશ્વરનો વિદાય લેતા પ્રમુખ ફારૂક શેખે સ્વાગત પ્રવચન કર્યું હતું. મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું. જાયન્ટ્સ ગ્રુપ ઓફ અંકલેશ્વરમાં જોડાયેલા 7 નવા સભ્યો તેમજ બોર્ડ ઓફ ડિરેક્ટર્સને શપથ ગ્રહણ એરિયા ચીફ કનુભાઈ પટેલે લેવડાવ્યા હતા. ફેડરેશન પ્રેસિડેન્ટ યોગેશ પારેખે વર્ષ 2017ના પ્રેસિડેન્ટ તરીકે શ્રીમતી નૈનાબેન નીતિનભાઈ વકીલ શપથ ગ્રહણ કરાવી પ્રેસિડેન્ટ કોલર અને ગ્રેવલ અર્પણ કર્યા હતા. સ્વીકૃતિ પ્રવચનમાં પ્રેસિડેન્ટ નૈનાબેન વકીલે 2011થી સક્રિય રહીને મૂળભૂત જરૂરિયાતોને અર્થપૂર્ણ રીતે પરિપૂર્ણ કરવા પ્રયત્ન કરશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ફેડરેશન પ્રેસિડેન્ટ યોગેશ પારેખે વર્ષ 2017ના માનસ સભ્ય તરીકે અંકલેશ્વર નગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સંદીપ પટેલને પેન આપી માનસ સભ્ય તરીકે આવકાર્યા. સંદીપ પટેલે જણાવ્યું, સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ સંદીપ સિંઘે દર 3 મહિને એક કાર્યક્રમ ભરૂચ જિલ્લા પોલીસ સાથે યોજી વ્યસનમુક્તિ સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમો કરીશું એવી ખાતરી આપી હતી. ભૂતપૂર્વ આચાર્ય માનનીય બોમી કાવિનાએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું કે મારા વિદ્યાર્થીઓ સેવા કાર્યોમાં છે એનું મને ગૌરવ છે. રાજકારણમાં ઊંચા અવાજે વાત કરવી હોય તો હાથ ચોખ્ખા રાખજો એવું કહેનાર ઈશ્વરસિંહ પટેલના પિતાશ્રી ઠાકોરભાઈ પટેલને એમને યાદ કર્યા હતા. સામાજિક અસમાનતા દૂર કરવાનું કાર્ય જાયન્ટ સંસ્થા કરે છે, જેમાં શિક્ષણ અમારી પ્રાયોરિટી છે એમ ફેડરેશન પ્રેસિડેન્ટ યોગેશ પારેખે જણાવ્યું હતું. આભાર વિધિ નીતિન વકીલે કરી. માસ્ટર ઓફ સેરેમની તરીકે ધર્મેશ લીંબચિયા અને અલ્પા પટેલે સંચાલન કર્યું હતું. જાયન્ટ્સ ગ્રુપ ઓફ અંકલેશ્વરની બાબતમાં અને ગોસ્વામીજીએ આવીને વિગતવારની ચર્ચા કરી કે જાયન્ટ્સ ગ્રુપ ઓફ અંકલેશ્વર જે છે એ ભૂતકાળમાં અને જ્યારથી એ કાર્યરત થયા છે ત્યારથી સમાજના માટે ઉપયોગી એવી ઘણી બધી પ્રવૃત્તિઓમાં એ અગ્રસર છે. અને નર્મદા જિલ્લામાં નિર્માણ પામી રહેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગનું કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાના હસ્તે ખાતમુહૂર્ત કરાયું.
નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સ્ટેચ્યુ ઓફ યુનિટી આકાર લઈ રહ્યું છે, જેથી ભવિષ્યમાં પ્રવાસીઓના સંભવિત આગમનને જોતા કેવડિયા કોલોનીને જોડતા તમામ માર્ગોને નેશનલ હાઈવે બનાવવાનું કામ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવતા જેના ભાગરૂપે કેન્દ્રીય માર્ગ અને પરિવહન પ્રધાન મનસુખ માંડવિયાએ દેવલિયા રાજપીપળા 4 લેન નેશનલ હાઈવેના કામનું ખાતમુહૂર્ત કર્યું હતું. આવનારી વિધાનસભામાં કોંગ્રેસ આવે છેના સૂત્ર પર તેઓએ ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસ જાય છે અને ભાજપ 150 કરતાં વધુ સીટો પર બહુમતીથી વિજયી બનશે. આવનારી વિધાનસભાની ચૂંટણી 150 સીટથી વધારે સીટોથી 150+ ના સૂત્ર સાથે આદરણીય વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જે શ્રી જીતુભાઈ વાઘાણીના નેતૃત્વમાં અમે ચૂંટણી લડીશું. જનતા જનાર્દનના વિશ્વાસ સાથે અમે ચૂંટણીઓ જીતીશું અને ફરીને જનતા જનાર્દનની સેવા કરતા રહીશું. સાહેબ, કોંગ્રેસનું સૂત્ર છે કે કોંગ્રેસ આવે છે, એ બાબતે સાહેબ તમારે શું? કોંગ્રેસ જાય છે. નર્મદા જિલ્લાના ગરુડેશ્વર ખાતે સુપ્રસિદ્ધ કલાકાર કીર્તિદાન ગઢવીના યોજાયેલ લોક ડાયરામાં સાધુ સંતો ઉપરાંત પોલીસ અધિકારીઓએ ચલણી નોટનો વરસાદ વરસાવ્યો હતો, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ધર્મ માટે લક્ષ્મી કે લક્ષ્મી માટે ધર્મ એવો પ્રશ્ન મનમાં ઉદ્ભવ્યો હતો. નર્મદા જિલ્લાના ગરુડેશ્વર ખાતેથી ચૈત્રી મહિનામાં કરવામાં આવતી પુણ્ય સલીલામાં નર્મદાની પંચકોશી પરિક્રમાનો પ્રારંભ કરાયો. પુણ્ય સલીલામાં નર્મદાની પંચકોશી પરિક્રમાનો પ્રારંભ થયો છે. પંચકોશી નર્મદા પરિક્રમા 21 દિવસમાં પૂરી કરી શકાય છે અને આ પરિક્રમા ચૈત્ર માસમાં જ કરવામાં આવે છે. હાલ ભારતભરમાંથી માં નર્મદાના ભક્તો દ્વારા 21 દિવસની પરિક્રમાનો પ્રારંભ નર્મદા જિલ્લાના ગરુડેશ્વરના પવિત્ર તટેથી કરવામાં આવ્યો છે અને જેમાં હજારો ભાવિકો જોડાયા છે. આ પરિક્રમા રોજ 12 કિલોમીટર ચાલી 300 કિલોમીટર ફરી ગરુડેશ્વરમાં જ પૂર્ણ કરવામાં આવે છે. નર્મદા નદીને પુરાણોમાં માનું સ્વરૂપ અપાયું છે અને એટલા માટે જ નર્મદા ભક્તો પણ પુણ્ય કમાવા અને નર્મદાની ભક્તિ કરવા માટે નર્મદા નદીની પરિક્રમા પગપાળા કરે છે. કહેવાય છે કે ગંગામાં સ્નાન કરવાથી, યમુનાનું આચમન કરવાથી જેટલું પુણ્ય મળે છે એટલું પુણ્ય નર્મદા નદીના દર્શન માત્રથી જ મળે છે. નર્મદા નદીનું આવું ઘણું ધાર્મિક મહત્વ હોવાના લીધે નર્મદા નદીની નર્મદા પરિક્રમા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ કરી રહ્યા છે. અમરકંટકથી ખડખડ વહેતી માં નર્મદા ગુજરાતની ધરતીને પાવન કરનારી અને ચૈત્ર માસની અંદર અહીં પંચકોશી પરિક્રમા થાય છે. ચૈત્ર માસની અંદર બહુ મોટી સંખ્યામાં ભક્તો દૂર દૂરથી, હજારો માઇલથી દૂર દૂરથી ભક્તો અહીં પંચકોશી પરિક્રમા કરવામાં આવે છે. સવારે પરિક્રમા શરૂ થાય છે 6 વાગે અને 12 વાગે પૂર્ણ થાય છે. 12 કિલોમીટરની પરિક્રમા છે. મકોડી સંગમની પરિક્રમા શરૂ થાય છે. આ પંચકોશી પરિક્રમાની અંદર અનેક નાના મોટા આશ્રમો આવેલા છે. સેવાભાવી ભક્તો દ્વારા ચા નાસ્તાની બધી વ્યવસ્થા કરવામાં આવે છે. આ પંચકોશી પરિક્રમા કરવાથી અનેક ઘણું પુણ્ય પ્રાપ્ત થાય છે. જે લોકો મોટી પરિક્રમા નથી કરી શકતા એ લોકોએ આ પંચકોશી પરિક્રમા ચૈત્ર માસમાં કરી. પાલેજના પાદરિયા ગામની મહિલાને પોલીસે માર માર્યો હોવાના આક્ષેપ સાથે સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થઈ.
મળતી માહિતી અનુસાર ભરૂચના પાદરિયા ગામની નવી વસાહત ખાતે રહેતી 36 વર્ષીય રમીલા વસાવાને તારીખ 26મી માર્ચના રોજ પાલેજ પોલીસ દ્વારા મૃતદેહની ઓળખ બાબતે પાલેજ પોલીસ મથકે લાવવામાં આવી હતી, જ્યાં તેણીને પોલીસ દ્વારા માર મરાયા હોવાના આક્ષેપ સાથે મહિલા તારીખ 30મીના રોજ ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થઈ હતી. બનાવની તપાસ પાલેજ પોલીસ ચલાવી રહી છે. પાલેજ બેહાડી ગયા અને પાલેજ ઉતારીને પછી અમને ફોટો આવેલો કે આ ફોટો તમે ઓળખો છો? તો અમે ના કીધું કે અમે ઓળખતા નથી એ ફોટો. તે મને ફટાક છૂટ્યો અને તમાચો માર્યો મોટા સાહેબે ને એવું કીધું કે હવે બહેનો આવશે એટલે તને પૂડીને મારીને સાચું બોલાવશે. આ તબક્કે આદિવાસી સમાજ સખત શબ્દોમાં વખોડી કાઢે છે અને જો પાલેજ પીએસઆઈનું નિવેદન લેવામાં નહીં આવે અને સાચી હકીકત બહાર પાડવામાં નહીં આવે તો અમે ટૂંક સમયમાં આંદોલન કરી અને રેલી સ્વરૂપે અમે ડીએસપી સાહેબ પાસે આ બેનને જાત રૂબરૂ લઈ જવાના છે. અંકલેશ્વરના અંદાડામાં આવેલ મધુવન સોસાયટી ખાતે મેલડી માતાજીના મંદિરનો પાટોત્સવ યોજાયો. અંકલેશ્વરના અંદાડા સ્થિત મધુવન સોસાયટીના કોમન પ્લોટમાં મેલડી માતાના મંદિરના 9મા પાટોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા. આ પ્રસંગે લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લોકગાયક કમલેશ બારોટ અને તેના વૃંદે ભજનોની રમઝટ બોલાવી હતી. સદર કાર્યક્રમનો મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ લાભ લીધો હતો. ભરૂચ શહેરના ખત્રીવાડ ખાતે રામ મહોત્સવ અંતર્ગત વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મહાઆરતીનું આયોજન કરાયું. ભરૂચ શહેરમાં વિવિધ ધાર્મિક સ્થળોએ ચૈત્રી નવરાત્રિ નિમિત્તે રામ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે શહેરના ખત્રીવાડ ખાતે રામ મહોત્સવ અંતર્ગત મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાવિક ભક્તોએ આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી. સદર કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદના આગેવાન ગિરીશ શુક્લ તેમજ સભ્યો જોડાયા હતા. ભરૂચના આંબેડકર ભવન ખાતે મહાદલિત સંગઠનના અખિલ ભારતીય પરિષદની બેઠક યોજાઈ. ભરૂચના આંબેડકર ભવન ખાતે મહાદલિત સંગઠનના અખિલ ભારતીય પરિષદની યોજાયેલ બેઠકનો દીપ પ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરાયો. આ પ્રસંગે પરિષદના રાજ્યના અધ્યક્ષ કલ્પેશ વાલ્મીકી, ઈશ્વર વાઘેલા, બકુલ પઠાણ તેમજ આમંત્રિતો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં દલિત જાતિના પુનરુત્થાન અને સંગઠિત થવા બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. અને આજે પૂરા દેશની અંદર આ સમાજની પરિસ્થિતિ એટલી ખરાબ છે કે દેશ આઝાદ થયા પછી બી આ લોકો હજુ ગુલામીમાં જ જીવી રહ્યા છે. તો આ ગુલામીમાંથી નીકળવા માટે આ સમાજને સંગઠિત કરવો બહુ જરૂરી છે. શૈક્ષણિક રીતે એકઠા કરવું એ જરૂરી છે અને આ સમાજ રાજકીય રીતે પણ પાછળ છે. તો આ સમાજનું શૈક્ષણિક રીતે, રાજકીય રીતે, સામાજિક દ્રષ્ટિએ અને આર્થિક દ્રષ્ટિએ સુધારો થાય એના માટે મહાદલિત પરિસંઘની એક મીટિંગ રાખવામાં આવી છે. આજ રોજ પોલિયો રવિવાર અંતર્ગત 0 થી 5 વર્ષના બાળકોને પોલિયો રસીના 2 ટીપા પીવડાવાયા. પોલિયો નાબૂદી અભિયાન અંતર્ગત આજરોજ પોલિયો રસીના ટીપા પીવડાવવાનો કાર્યક્રમ આરોગ્ય વિભાગ દ્વારા કરાયો, જેમાં વિવિધ સ્થળોએ 0 થી 5 વર્ષના બાળકોને પોલિયો રસીના 2 ટીપા પીવડાવવામાં આવ્યા હતા અને પોલિયો નાબૂદી અંગેની જાગૃતિ આપવામાં આવી હતી. અંકલેશ્વરમાં બીઝી ધ બી એક્ટિવિટી સેન્ટર દ્વારા સમર કેમ્પનું આયોજન કરાયું. અંકલેશ્વરમાં બીઝી બી ધ એક્ટિવિટી સેન્ટર દ્વારા તારીખ 1 એપ્રિલથી સમર કેમ્પનું આયોજન કરાયું છે, જેનો દીપ પ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરાયો. આ કેમ્પમાં ક્રાફ્ટ અને કેલિગ્રાફીની તાલીમ આપવામાં આવી હતી. સદર કેમ્પ સંસ્થાના અનુલા સર્વેના માર્ગદર્શન હેઠળ યોજાયો. ભરૂચના નંદીલાવ રોડ પર આવેલ જગન્નાથ મંદિરે ઉત્કલ દિવસની ઉજવણી કરાઈ હતી. ભરૂચના નંદીલાવ રોડ પર આવેલ જગન્નાથ મંદિરે શનિવારના રોજ ઉત્કલિકા ઓડિયા એસોસિએશન અને જગન્નાથ સેવા સમિતિ દ્વારા ઉત્કલ દિવસની ઉજવણી કરાઈ હતી, જેનો દીપ પ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરાયો. આ કાર્યક્રમમાં પરંપરાગત નૃત્યો રજૂ કરાયા હતા, જેમાં સમાજના સભ્યો અને આમંત્રિતો જોડાયા હતા. एक बहुत बड़ी बात है हमारे लिए. इसका मेन मकसद है हमारा जो उड़ीसा का जन्मदिन 1936 को हुआ था, जिसका नाम उत्कल रखा गया. आज वो उत्कल दिवस
1 अप्रैल 2017 को 82 साल पूरा होने जा रहा है। उसकी उपलब्धि में हम आज हमारा जन्मदिन हमारा राज्यों का उड़ीसा राज्य का जो उत्कल रखा गया उसका जन्मदिन उपलक्ष्य हम आज सब यहाँ भेगे हुए हैं। ભરૂચના મક્તમપુર વિસ્તારમાં વાહન ચલાવવા બાબતે બે યુવાનો વચ્ચે મારામારી થઈ હતી। પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના ફુરજા રોડ સ્થિત પારસીવાડમાં રહેતો 20 વર્ષીય મોહમ્મદ નઈમ ગુલામ અજગર શેખ આજ રોજ બપોરના સમયે માલીવાડ વિસ્તારમાં કામ અર્થે ગયો હતો। તે દરમિયાન અંગત અદાવતે સમીર બાપુ અને આરીફ બાપુએ નઈમ સાથે ઝઘડો કરી નઈમ પર ચપ્પુ વડે હુમલો કરતા તેને પેટના ભાગે ઈજા થતા સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે। આજ રોજ માલીવાડમાં એક ભાઈ એને પોતાની 4 વ્હીલ ગાડી લઈને જતો હતો તો દરમિયાન રસ્તામાં એક ભાઈના પગ ઉપર ગાડી આવી ગઈ એની તો કીધું કે જરા દેખે તું ગાડી ચલા એ બાબતે સામાન્ય બોલાચાલી થઈ છે। સામાન્ય મારામારી થયેલી એમાં સમીપ બંને પક્ષે સામે સામે આવી ગયેલા બંનેને અત્યારે સારવાર માટે બી લાવેલો છું અને તપાસ ચાલુ છે। હું ગુનો દાખલ કરું છું એમને લખાવ્યા મુજબ જે છે આગળ હું તપાસ કરીશ। સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર પર ફરી એક નજર। ઝઘડિયા તાલુકાના બોરીદ્રા ગામે 21મી સદીની વરવી વાસ્તવિકતા બહાર આવી। મહાદેવ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં દલિત સમાજને ભાગ ન લેવા દેવાનો પ્રયાસ કરાયો હોવાનો આક્ષેપ। દલિત સમાજે વિરોધ નોંધાવતા પોલીસ અધિકારીઓ ગામમાં દોડી ગયા। બંને પક્ષ વચ્ચે સમાધાનના પ્રયાસ કરાયા। ભરૂચના વડોદલા ગામ નજીક આવેલ સરિતા રેસિડેન્સીના એક મકાનમાં તસ્કરોનો તરખાટ। સોના ચાંદીના દાગીના સહિત કુલ રૂપિયા 3.19 લાખના માલમત્તાની ચોરી। બાજુના બંધ મકાનમાંથી પ્રવેશી ચોરીના ગુનાને અંજામ અપાયો। નર્મદા જિલ્લામાં નિર્માણ પામી રહેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગનું કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાના હસ્તે ખાતમુહૂર્ત કરાયું। ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ 150 બેઠક જીતશે એવો દાવો કરતા કેન્દ્રીય પ્રધાન। વાલિયાના મોતીપરા ગામે ઘાસ કાપવા ગયેલ મહિલા પર દીપડાનો જીવલેણ હુમલો। મહિલાને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાઈ। જાયન્ટ્સ ગ્રુપ ઓફ અંકલેશ્વરનો શપથ ગ્રહણ સમારોહ સંપન્ન। સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલ, જિલ્લા પોલીસ વડા સંદીપસિંહ, ફેડરેશન પ્રેસિડેન્ટ યોગેશ પારેખ, અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રેસિડેન્ટ ચંદ્રેશ દેવાણી, અંકલેશ્વર નગર સેવા સદનના પૂર્વ નગરપતિ સંદીપ પટેલની વિશેષ ઉપસ્થિતિ। નવા પ્રમુખ તરીકે અર્ચના વકીલ આરૂઢ થયા। તો આ અત્યાર સુધીના નર્મદા સમાચાર। નવા સમાચારો સાથે ફરી મળીશું। નમસ્કાર।